ભુજ નગરપાલિકાનું તંત્ર કેટલેક અંશે બેદરકાર જણાતા રેલવે સ્ટેશન વિસ્તારમાં ગટર અને ગંદકીની સમસ્યા યથાવત રહેવા પામી છે। લાગતા વળગતા અધિકારી અને તંત્રને આ રહીશો દ્વારા લેખિત મૌખિક અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ ભુજ નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કે કામગીરી કરવામાં નથી આવી। લોકો ગંદકી અને ગટરની સમસ્યાથી પરેશાન છે, ત્યારે વિરોધ પક્ષ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધવામાં આવ્યો છે અને આ તળાવ સમાન ગટરના પાણી રેલવે સ્ટેશન વિસ્તારમાં ભરાઈ ગયા છે। ત્યાં વિરોધ પક્ષ દ્વારા ભાજપના કમળ તરાવવામાં આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો। આવો જોઈએ ત્યાંના રહેવાસીઓની શું પરિસ્થિતિ છે અને લોકો શું કહી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નમસ્કાર મિત્રો, જે રીતે વાત કરવામાં આવે છે, ઘણા સમયથી રેલવે સ્ટેશનનો મુદ્દો લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે, ત્યારે આજે કોંગ્રેસે અનોખો આખો વિરોધ કરવામાં આવ્યો છે। સાથે આપણા સાથે વિપક્ષ પણ જોડાઈ ગયા છે, તો વિપક્ષને જ આપણે માહિતી લઈ કે અહીંયાની પરિસ્થિતિ કેવી છે। વિપક્ષી સાહેબ, જે રીતે અટાની પરિસ્થિતિ કેવી છે? અમે છેલ્લા 10 વર્ષ પહેલાં આ જ ગટરના પાણીમાં કમળ તારવ્યા હતા અને ચેતવણી પણ આપી હતી કે આનો પ્રશ્ન ઉકેલવા માટેની કોઈ પણ આયોજન નગરપાલિકા કરે, પણ આજ દિવસ સુધી ધારાસભ્ય ત્યારે નીમાબેન હતા અને વિધાનસભાના અધ્યક્ષ પણ હતા, એમનાથી પણ નથી। હાલે જ્યારે ભુજના ધારાસભ્ય કેશુભાઈ છે, કેશુભાઈને માત્ર અહીંયા આવવાની ફુરસદ પણ નથી મળતી કે ખરેખર ભુજ શહેરની પ્રજા એક ભુજ શહેરને ગટરનું નામ આપ્યું છે। માત્ર ને માત્ર મીડિયા, જ્યારે ગુજરાતનો મીડિયા હોય કે કચ્છનો મીડિયા હોય, તમામે તમામ કોઈ એવો ચેનલ નહીં હોય કે જે આ ગટરની સમસ્યા રાજ્ય સરકાર સુધી નહીં પહોંચાડી હોય અને રાજ્ય સરકારના તમામ વહીવટી અધિકારીઓ કને રજૂઆત નહીં થઈ હોય, એવું નથી બન્યું। અને આટલી મોટી રજૂઆતો હોવા છતાં આ ગટરની સમસ્યા જેમ છે તેમ આજે ભુજ શહેરની પડી છે। તમે જોઈ શકો છો કે ભુજ શહેરને પ્રથમ નાગરિક તરીકે જ્યારે નગરપતિ હોય અને ભુજ શહેરનો કોઈ પણ જ્યારે મિનિસ્ટર કે દિલ્હીથી કોઈ આવતા હોય તો એને ઉતારવા જેમ છે તેમ આજે ભુજ શહેરની પડી છે। તમે જોઈ શકો છો કે ભુજ શહેરને પ્રથમ નાગરિક તરીકે જ્યારે નગરપતિ હોય અને ભુજ શહેરનો કોઈ પણ જ્યારે મિનિસ્ટર કે દિલ્હીથી કોઈ આવતા હોય તો એને ઉતારવા માટે એમને આવવું પડે, તો ખરેખર આ કચ્છનો એક ભુજનો માત્ર ને માત્ર રેલવે સ્ટેશન એક સેલ્ફી પોઈન્ટ બની ગયો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે નગરપાલિકામાં અત્યારે વેકેશન ચાલી રહ્યું છે, દિવાળીના વેકેશનમાં તમામ ચીફ ઓફિસરથી માંડીને તમામ પદાધિકારીઓ પણ આવવાની ફુરસદ નથી એ લોકોને કે ટાઈમ નથી મળતું, અને આ ગટર સમસ્યા માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો મારફતે મૂકી દેવામાં આવી છે અને કોઈ એન્જિનિયરો અનાવડતવાળા છે જેને કાંઈ ખબર નથી પડતી કે આનું નિરાકરણ કેમ કરું। કોન્ટ્રાક્ટર જ્યાં જ્યાં પાઇપ બદલાવ્યા છે ત્યાં કોઈ પણ લેવલિંગમાં નાખવામાં નથી આવતા। આવી પોઝિશનમાં જ્યારે આ પરિસ્થિતિ ઊભી થતી હોય, આના માટે જ્યારે વારંવાર અમે પણ રજૂઆત કરતા હોય, કલેક્ટર હોય, કમિશનર હોય અને આમ પ્રજાએ પણ જ્યારે રજૂઆતો કરતી હોય, છતાં પણ નગરપાલિકાના પેટનું પાણી નથી હાલતું, નથી ધારાસભ્યને હાલતું। આજે સંસદ પણ ભુજમાં બેઠા છે, આ રેલવે સ્ટેશનની મુલાકાતે આવતા હોય નથી આવતા, એમને ખબર નથી કે ભુજનો રેલવે સ્ટેશનનો રસ્તો બંધ પડ્યું છે, રાહદારીઓ આ પાણીમાં પડે છે, ઘણાઓને તો હાથ પગની ફ્રેક્ચર સહિતની ઈજાઓ પણ થઈ છે। તમારા મીડિયા મારફતે એક વિડીયો વાયરલ થયો હતો, એક સાયકલવાળો કઈ રીતે પડ્યું હતું, ગાડી કઈ રીતે હાલી શકે છે અંદર। આ પરિસ્થિતિ તમામ નજરે જોઈ છે, છતાં પણ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય નગરપાલિકા કાંઈ પણ નથી કરતી ને કોઈના પેટનું પાણી પણ નથી હાલતું। હા, જે રીતે વિપક્ષે કીધું કે અહીંયા આટલી બધી રજૂઆતો કરેલી છે, છતાં પણ કોઈ એનું નિરાકરણ નથી આવ્યો। પણ કચ્છમાં જે લોકો ટુરિઝમ લોકો ફરવા માટે આવતા હોય છે, સફેદ રણ, માતાનો મઢ, ઘણી બધી જગ્યાએ જતા હોય છે, પણ ત્યારે એક રેલવે સ્ટેશન આપણે છે બાજુમાં, રેલવે સ્ટેશનની બાજુમાં જે ગટર ઉભરાય છે, અહીંયા એક નવો સેલ્ફી પોઈન્ટ મસ્ત જોવા મળી રહ્યો છે કે તમે પણ જે લોકો આવો તે સેલ્ફી પોઈન્ટ પાડીને જાજો તો તમારો સુંદર ફોટો આવશે ને બીજે તમને ક્યાંય ફોટા પાડવાની જરૂર નથી। આ બાબતે લગભગ 2013થી અમારા પૂર્વ વિપક્ષી નેતાએ 2013માં વિરોધ કર્યો હતો, ત્યારથી સતત આ ગટર બાબતે અમે અવાજ ઉપાડતા રહ્યા છીએ, વિરોધ કરતા રહ્યા છીએ, અવનવા તરીકાથી વિરોધ કર્યો છે, પરંતુ આ સત્તાધીશોની આંખ ખુલતી નથી। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવી જાહેરાતો કરી અને પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે। પ્રવાસી કચ્છ જોવા માટે આવે, રેલવે સ્ટેશનમાંથી ઉતરીને પહેલાં અહીં આ ભુજની ગટર જોવે છે, એ કચ્છની શું છાપ લઈને જતા હશે। અને આજે તંત્ર છે કે જે
ભુજના ધારાસભ્ય છે, ભૂતકાળમાં ભુજના ધારાસભ્ય વાસણભાઈ હતા, એ મિનિસ્ટર હતા, નીમાબેન વિધાનસભાના અધ્યક્ષ હતા, વિનોદ ચાવડા સાંસદ છે કચ્છના 3જી વારના, પ્રદેશ ભાજપના મહામંત્રી છે. એમનાથી આ એક નાનો પ્રશ્ન ભુજનો પણ સોલ્વ ન થતો હોય તો ખરેખર આ લોકો રાજીનામા દઈ દેવા જોઈએ. 40 વર્ષથી ભુજમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે નગરપાલિકામાં, અને એક ગટરની સમસ્યા હલ નથી થતી. એનું એકમાત્ર કારણ ભ્રષ્ટાચાર છે. વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરી કમલમમાં જે પૈસા પહોંચાડી શકે એને જ સત્તા ઉપર બેસાડવામાં આવી રહ્યો છે, અને એવા જ ચીફ ઓફિસરને પણ અહીંયા મૂકવામાં આવી રહ્યા છે કે જે વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરી શકે. અને ચીફ ઓફિસરને ધારાસભ્યોનું પીઠબળ હોવાથી તેઓ કોઈને દાદ આપતા નથી. બોડી એક બાજુ છે, ચીફ ઓફિસર બીજી બાજુ છે. આનામાં ભુજની પ્રજાનો ખો નીકળી રહ્યો છે. ખરેખર તો નગરપાલિકા પાસે કોઈ નિષ્ણાંત સ્ટાફ નથી કે એવા જાણકારને મોટા કોઈ કોન્ટ્રાક્ટર નથી જે આ સમસ્યાનો હલ કરી શકે. એના પાછળનું મુખ્ય કારણ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે.